હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આખા કાંદાનું શાક। તેના માટે એક ઢોકરિયામાં થોડુંક પાણી ઉમેરીશું અને ઉપર ચાળણી રાખીને તેને કાંદાને બાફવા માટે મૂકી દઈશું। થોડી વારે આપણે કાંદાને ચેક કરી લઈશું કે આપણા કાંદા બફાઈ ગયા છે કે નહીં। તો હવે આપણા કાંદા બફાઈને રેડી થઈ ગયા છે। તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે એક કઢાઈ લઈશું અને તેમાં થોડું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે હવે આપણે તેને કાજુને તેમાં તળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કાજુને તળી લેવા। હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અને ટમેટાની ગ્રેવી ઉમેરીશું અને હલાવી લઈશું। હવે ઉપરથી તેમાં થોડું મીઠું, તલનો ભૂકો, હિંગ, હળદર, ચટણી, ધાણા જીરું ઉમેરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને થોડી વાર ચડવા દઈશું। હવે તેલ ઉપર આવી ગયું છે તો હવે તેમાં ચવાણાનો ભૂકો ઉમેરીશું અને ગરમ મસાલો પણ ઉમેરીશું। હવે એમાં થોડું પાણી ઉમેરીશું અને હલાવી લઈશું। હવે તેમાં તળેલા કાજુ અને બાફેલા કાંદા ઉમેરી લઈશું અને હલાવી લઈશું અને ઉપરથી થોડી ધાણા ભાજી ઉમેરી તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણા આખા કાંદાનું શાક।